આણંદ જિલ્લાની બોરસદ એપીએમસીના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા જેમાં આઝાદીના 7 દાયકા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ભાજપની પેનલે ઐતિહાસિક જીત મેળવતા ભાજપના કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે વિજયોત્સવ મનાવ્યો હતો। બોરસદ એપીએમસીના નિયામક મંડળની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ગઈકાલે ચૂંટણી યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવતા જેમાં આઝાદીના 7 દાયકા બાદ આજે પ્રથમવાર એપીએમસી પર ભાજપનો ભગવો લહેરાયો હતો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રેરિત સહકાર પેનલ અને ભાજપની ખેડૂત વિકાસ પેનલ વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ ખેલાયો હતો। ગઈકાલે મતદાન થતા જેમાં 98.24% મતદાન યોજાયું હતું। આજે સવારે 9 વાગ્યાથી એપીએમસી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને 25 રાઉન્ડના અંતે ભાજપની ખેડૂત વિકાસ પેનલનો જ્વલંત વિજય થયો હતો। મહત્વની વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા નટવરસિંહ મહિડા સહિત સમગ્ર પેનલનો કારમો પરાજય થયો છે। આઝાદીના 7 દાયકા બાદ ઇતિહાસમાં પ્રથમ વખત આજે એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાતા સાંસદ મિતેશ પટેલ અને વિધાનસભાના મુખ્ય દંડક રમણસિંહ સોલંકી એપીએમસી ખાતે દોડી આવ્યા હતા અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા। આજે ઇતિહાસમાં પ્રથમ વખત એપીએમસીમાં ભાજપે સત્તા પ્રાપ્ત કરતા ભાજપના કાર્યકરોએ ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો હતો। आज रोज बोरसद एपीएमसी में योजाયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો જ્વલંત વિજય થયો છે। આ વિજયમાં અહીંના જાગૃત ખેડૂત મતદાતાઓ બહેનો તેમજ અમારા સંગઠનના સૌ પદાધિકારીઓ સમાજના સૌ શ્રેષ્ઠીઓ સમાજના સૌ આગેવાનો ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને વિશેષ કરીને અમારી જે આખી ટીમ છે એ આણંદ જિલ્લા સાંસદથી લઈ અને સંગઠનની ટીમે પણ સંપૂર્ણ સહયોગ આપી અને આ કાર્યને સફળ બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને વિશેષ આભાર તો અમારા જે વિવિધ મંડળીના જે ખેડૂત મતદારો હતા એમણે આ વખતે આ ખેડૂત વિકાસ પેનલમાં વિશ્વાસ મૂક્યો છે અને અમે આજે ખાતરી આપીએ છીએ કે જે અમને મૂકેલો વિશ્વાસ એ હંમેશા અમે જીવંત રાખીશું અને અહીંના ચૂંટાયેલા સૌ આ 10 જે મેમ્બર છે તેઓ ખરેખર સાચા અર્થમાં ખેડૂતના વિકાસના કામો કરશે અને આવનારા સમયની અંદર આદરણીય મોદી સાહેબ અને આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે સહકારથી સમૃદ્ધિ એ દિશામાં લઈ જવાનું સૌ કાર્ય એ આ ચૂંટાયેલી પેનલ કરશે। એટલે વિશેષ કરીને ફરી એકવાર સમગ્ર બોરસદ તાલુકાના સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આભાર। બોરસદ એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થયો છે। 10 ઉમેદવારનો વિજય થયો છે। કોંગ્રેસનું જે શાસન હતું એપીએમસીમાં પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર એમનો પણ પરાજય થયો છે। ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતો માટે ખેડૂતલક્ષી જે યોજનાઓ મૂકે છે એ યોજનાઓનો લાભ પણ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલ જીતી છે છેક નીચે સુધી ખેડૂતો સુધી લઈ જશે। આદરણીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સહકારથી સમૃદ્ધિ જે કહી રહ્યા છે બોરસદ વિધાનસભામાં આદરણીય રમણભાઈ સોલંકી જે જીત્યા પછી જે રીતે બોરસદમાં ભારતીય જનતા પાર્ટી દરેક કાર્યકર્તાઓ ખભે ખભે મિલાવીને જે આગળ વધી રહ્યા છે એનું પરિણામ છે કે એપીએમસી પણ કોંગ્રેસ જોડેથી લઈ અને ભારતીય જનતા પાર્ટીની પ્રેરિત પેનલ જીતી છે। સૌ મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓનો અને સંગઠન અને બોરસદ તાલુકાનું જે સંગઠન છે અને ભારતીય જનતા પાર્ટીના બોરસદ તાલુકાના સૌ કાર્યકર્તાનો દિલથી આભાર માનું છું। બોરસદ એપીએમસી ખૂબ ને ખૂબ આગળ વધે, ખેડૂતોને લક્ષી કામો કરે એવી અભ્યર્થના પ્રાર્થના। એપીએમસી ની ચૂંટણીનું પરિણામ હતું
કેટલા રાઉન્ડમાં મત ગણતરી હશે અને પરિણામ શું આવ્યું છે, શું કહેશો? એપીએમસી બોરસદમાં જેમ ગઈકાલે મતદાન થયેલું હતું 614 મતો પડેલા હતા. ત્યાર પછી આજે જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી તો 614 પૈકી 33 મતો અમાન્ય હતા, એટલે માન્ય 581 મતોની ગણતરી થઈ હતી, જે આપણે 24 રાઉન્ડમાં પૂર્ણ કરી. 24 રાઉન્ડની મતગણતરી બાદ કુલ 10 ઉમેદવારો જેને સૌથી વધુ મત મળેલા છે તેમને વિજેતા જાહેર કરેલા છે. એમના નામો ઠાકોર હરમાનભાઈ દેસાઈભાઈ, પટેલ ઇલેશકુમાર અરવિંદભાઈ, પટેલ તુષારભાઈ રમેશભાઈ, પટેલ પરેશભાઈ જયંતિભાઈ, પટેલ યોગેશભાઈ ડાયાભાઈ, પટેલ હિતેશભાઈ રમેશભાઈ, પરમાર દિનેશભાઈ મગનભાઈ, મહિડા અશોકકુમાર જશવંતસિંહ, રાયપુરા નરસિંહભાઈ બાબુભાઈ અને સોલંકી પ્રતાપસિંહ મોહનભાઈ છે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.